મારા વહાલા ગુજરાતી વિદ્યાર્થી ભાઈ બહેનો, કેમ છો તમે બધા? મજામાં છો ને? ચાલો ફરી પાછા આપણે ઇંગ્લિશ ગ્રામર વિથ હરીશચંદ્ર વિડીયો નંબર 5 આપણે સુધી પહોંચ્યા છીએ. તમારું અભ્યાસ તમારો બીજા બધા વિષયોમાં પણ સારો ચાલતો હશે એવું હું માની લઉં છું. તો ચાલો જોઈએ. હવે 7મો કાળ આપણે અહીંયા જોઈશું, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આ ટેન્સ ક્યારે વપરાય? પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવું હોય ત્યારે આ કાળ વપરાય. એમાં પહેલા પ્રકારના વાક્યો એફર્મેટિવ હકારાત્મક વાક્યોમાં કરતા પહેલા આવે, ત્યાર પછી હેડ આવે HAD, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને છેલ્લે કર્મ. આઈ હેડ ગિવન અ બુક, મેં પુસ્તક આપી દીધું હતું. એ ભૂતકાળમાં એ ક્રિયા પૂરી થઈ ગઈ હતી. તો હેવનું ભૂતકાળનું રૂપ હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પરફેક્ટ ટેન્સ છે એટલે ભૂતકૃદંત આવે. તો ગીવનું ભૂતકૃદંત ગિવન. વી હેડ ગિવન એ બુક, અમે પુસ્તક આપી દીધું હતું, વગેરે વગેરે. આપણે દીધું તું એવું બોલીએ છીએ ગુજરાતીમાં, દીધું હતું એ શુદ્ધ ગુજરાતી કહેવાય. એનીવે નેગેટિવમાં નોટ મૂકવાનું છે હેડ અને ગિવનની વચ્ચે, મુખ્ય ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદની વચ્ચે. સહાયક ક્રિયાપદ પહેલા આવે હેડ અને પછી ગિવન મુખ્ય ક્રિયાપદ. તો હેડ નોટ ગિવન અ બુક, વી હેડ નોટ ગિવન અ બુક, મેં પુસ્તક આપી દીધું ન હતું, અમે પુસ્તક આપી દીધું ન હતું. લાઈને ભાઈ જલ્દી પુસ્તક લાય. હવે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં સહાયક ક્રિયાપદ પહેલા આવે એટલે માથું પહેલો મૂકી દેવાનું હેડ, પછી સબ્જેક્ટ બધા કરતાઓ આઈ વી યુ યુ હી સી ઇટ ધે. ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ ગિવન અને આ બુક. અને ઇન્ટરોગેટિવ છે એટલે ક્વેશ્ચન માર્ક. શું મેં પુસ્તક આપી દીધું હતું? શું અમે પુસ્તક આપી દીધું હતું? હેડ આઈ ગિવન અ બુક, હેડ વી ગિવન અ બુક એન્ડ સો ઓન. નેગેટિવ ઇન્ટરોગેટિવ તમને હવે તો ખ્યાલ આવવા જ માંડ્યો છે કે નોટને ક્રિયાપદની પહેલા મૂકવાનું. પ્રશ્નાર્થ છે એટલે સહાયક ક્રિયાપદ હેડ તો પહેલા જ આવી જશે. ત્યાર પછી કરતા આવે અને ક્રિયાપદ પહેલા નોટ મૂકવાનું એટલે નોટ ગિવન. હેડ આઈ નોટ ગિવન અ બુક, હેડ વી નોટ ગિવન અ બુક, હેડ યુ નોટ ગિવન અ બુક ટુ મી. જરૂર નથી, અહીંયા બે કર્મ થઈ જાય એટલા માટે અહીંયા ખાલી મૂક્યું હશે મેં કંઈક વિચારીને. બે કર્મની વાત આપણે હમણાં નથી કરવાના એટલા માટે આપણે એને કાઢી નાખીએ છીએ. ત્યાર પછી 8મો કાળ આવે, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ કાળનો ઉપયોગ ભૂતકાળમાં શરૂ થયેલી અને ભૂતકાળના ચોક્કસ સમયે ચાલુ હતી કોઈ ક્રિયા એ દર્શાવવા માટે થાય છે. એટલે બંને બે વાત આમાં કરવાની હોય કે ભૂતકાળમાં કોઈ સમયે ચાલુ થઈ ગઈ હતી ક્રિયા અને એટલે શરૂ થઈ હતી, એટલે એ પહેલાં નહોતી પણ એ ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે શરૂ થઈ હતી, પણ બીજા ભૂતકાળના એક ચોક્કસ સમયે એ ક્રિયા ચાલુ હતી. તો એ દર્શાવવા માટે આ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. એમાં 4 પ્રકારના વાક્યોમાં પહેલું એફર્મેટિવ હકારાત્મક વાક્યોમાં કરતા પહેલા આવે દરેક વખતે જેમ આપણે જોઈએ છીએ તેમ. ત્યાર પછી હેડ આવે, ત્યાર પછી બીન આવે છે અહીંયા. હવે જે આ કાળ છે આપણો ચાલુ પૂર્ણ ભૂતકાળ, એની અંદર જે પાર્ટિસિપલ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું રૂપ ગીવનું ગિવિંગ, એની સાથે ખાસ આ બીન વપરાય છે એ તમે ધ્યાનમાં રાખજો. આઈ હેડ બીન ગિવિંગ અ બુક, હું ભૂતકાળથી પુસ્તક આપતો રહ્યો હતો. એટલે આ અધૂરા વાક્યો છે, સમજી લો. ચાલુ પૂર્ણ ભૂતકાળ દર્શાવવા માટે બે વાક્યોની જરૂર પડે. હું અત્યારે ફક્ત તમને વાક્યોની પેટર્ન એકલી શીખવાડું છું, એટલે એમાં આ અધૂરા અર્થવાળા વાક્યો આને આપણે અત્યારે કહી શકીએ. પણ તમે વાક્યની પેટર્ન જોઈ લો કે કરતા પછી હેડ આવે, પછી બીન ગિવિંગ અ બુક. ચાલુ કાળ છે એટલે ગિવિંગ આવ્યું અને પૂર્ણ પણ છે એની સાથે
એટલા માટે આ બીન આવ્યું. તો આઈ હેડ બીન ગિવિંગ અ બુક, વી હેડ બીન ગિવિંગ અ બુક અને વગેરે વગેરે. નેગેટિવમાં નોટ મૂકવાનું છે વચ્ચે, હેડ અને બીન ગિવિંગની વચ્ચે. હવે અહીંયા બીન ગિવિંગ જે છે તે આખું એક ક્રિયાપદ થઈ જશે, કારણ કે હેડ એ સહાયક ક્રિયાપદ છે. એટલે નોટ જે આવશે તે હેડ અને બીન ગિવિંગની વચ્ચે આવશે નોટ. એટલે બીન ગિવિંગ આખું એક ક્રિયાપદ તરીકે એને કન્સિડર કરવાનું છે આપણે અહીંયા. આઈ હેડ નોટ બીન ગિવિંગ અ બુક, વી હેડ નોટ બીન ગિવિંગ અ બુક, યુ હેડ નોટ બીન ગિવિંગ. હું ભૂતકાળથી પુસ્તક આપતો રહ્યો નહોતો, અમે ભૂતકાળથી પુસ્તક આપતા રહ્યા નહોતા. આ ભૂતકાળથી વધારાનો શબ્દ મેં એટલા માટે લખ્યો છે કે તમને વધારે ખ્યાલ આવે, બાકી આ શબ્દની જરૂર નથી. હું પુસ્તક આપતો રહ્યો નહોતો, પણ ભૂતકાળ મેં લખ્યું છે ખાસ વધારાનું. હવે ઇન્ટ્રોગેટિવમાં તમને ખબર જ છે કે સહાયક ક્રિયાપદ પહેલા આવે, અને સહાયક ક્રિયાપદ આવે પછી તરત જ કરતા મૂકવાનો હોય. એટલે હેડ પહેલા આવે બધામાં, પછી આઈવી યુ યુ હી સીટ ધે કરતા બધા આવશે. અને અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે બીન અને ગિવિંગ બંને સાથે આવે છે. અહીંયા બે કાળનું કોમ્બિનેશન છે, ચાલુ અને પૂર્ણ બે. એટલે પૂર્ણ છે એટલા માટે બીન, અને ચાલુ કાળ છે એટલા માટે ગિવિંગ. શું હું ભૂતકાળથી પુસ્તક આપી રહ્યો હતો? હવે આ ભૂતકાળથી જે છે તે ફરી પાછું એમાં છે, એટલે તમારા કૌંસમાં છે. એટલે શું હું પુસ્તક આપી રહ્યો હતો? શું અમે પુસ્તક આપતા રહ્યા હતા? શું તમે પુસ્તક આપતા રહ્યા હતા? હેડ યુ બીન ગિવિંગ અ બુક? વગેરે વગેરે. નેગેટિવમાં નોટ ક્યાં મૂકવાનું તમને ખબર જ છે, કરતા પછી સીધું નોટ મૂકવાનું, કારણ કે બીન ગિવિંગ એ પૂરું એક ક્રિયાપદ છે, ક્રિયાપદનું આખું એક માળખું છે, ઝુમખું છે. હેડ સહાયક ક્રિયાપદ જે છે તે તો પહેલા આવી જ ગયું છે, પ્રશ્નાર્થ છે એટલે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ. હવે છેલ્લે ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. જુઓ, આ હું ભૂલતો નથી. 9મો કાર્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે ફ્યુચર ટેન્સની અંદર આવી ગયા છે, ભવિષ્યની અંદર આવી ગયા છે. તમારી જાણ માટે એક વાત કરી દઉં કે મેં 2005માં 2050માં દુનિયા કેવી હશે તેના વિશેની એક પુસ્તક લખી હતી. ગુજરાતીમાં લખ્યું હતું, અને લગભગ 1000 કોપી અત્યારે તો રહી પણ નથી મારી પાસે. મારા જૂના વિદ્યાર્થીઓ બધાની પાસે કદાચ મળી જાય તો. હું વડોદરાનો છું, એટલે વડોદરામાં તમે હોય કે વડોદરાની આજુબાજુના હોય તો કદાચ ક્યાંક મળે. સિમ્પલ ફ્યુચર ટેન્સ, ભવિષ્યકાળ. આ કાર્ડનો ઉપયોગ ભવિષ્યમાં થવાની શક્યતા ધરાવતી ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે. તમે ભવિષ્યની કોઈ પણ ક્રિયા માટે 100% શું કહેવાય, કન્ફર્મ કે ચોક્કસ નથી હોતા, કે ખાતરીપૂર્વક તમે ના કહી શકો કે કાલે આમ જ થશે. કાલે આખી દુનિયા ઊંધી પણ થઈ જાય, જો કે રોજ થાય છે, દર 12 કલાકે દુનિયા ઊંધી થાય છે. તો આ કાર્ડનો ઉપયોગ ભવિષ્યમાં થવાની શક્યતા ધરાવતી ક્રિયાઓ. હવે શક્યતા શબ્દ બહુ મહત્વનો છે, એટલું યાદ રાખજો, કારણ કે એક વખત મહાભારતમાં નકુલ તમને ખબર છે, અરે સહદેવ, અને ભવિષ્યનું જ્ઞાન હતું. એટલે ભીમે એક વખત ચકલીના બચ્ચાને હાથમાં પકડ્યું અને મુઠ્ઠી બંધ કરી, અને પછી કીધું સહદેવને કે બોલ આ જીવે છે કે મરે છે? સહદેવ કે તું એને છોડી દે પ્લીઝ, કે છે હું કેમ કે જીવે છે તો તું મુઠ્ઠી દબાવીને મારી નાખીશ, અને હું એમ કહું કે મરી ગયું છે તો તું એને છોડી દેવાનો છે, એટલે તું એને છોડી દે વધારે સારું છે. એટલે તમે સમજી શકો છો કે શક્યતા ધરાવતી ક્રિયાઓ. કાલનું કોઈ કશું કહી શકતું નથી, પણ બધા જ્યોતિષીઓના ધંધા બહુ સરસ ચાલે છે. એનીવે, એફર્મેટિવ વાક્ય એની અંદર કરતા પહેલા આવશે આઈવી યુ યુ હી સીટ ધે. ત્યાર પછી શેલ કે વીલ આવશે. આપણે આગળ જોયું હતું કે ટુ બીના ભવિષ્યકાળના રૂપમાં શેલ અને વીલ આવે. અહીં એક ખાસ નોંધવાની વાત એ છે કે શેલ જે છે ને એ આઈ અને વી બેની સાથે જ આવે છે. એટલે ફક્ત પ્રથમ પુરુષની સાથે આવે. પ્રથમ પુરુષ એકવચન અને પ્રથમ પુરુષ બહુવચનની સાથે. બાકીના બધા જ બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એકવચન અને બહુવચન બધાની સાથે વીલ આવે. અને પછી સિમ્પલ કાર્ડ છે. સિમ્પલ એટલે સીધો સાદો વિચારો, એટલે વર્બનું સીધું સાદું રૂપ, સામાન્ય જે મૂળ રૂપ હોય તે. તો આઈ શેલ ગીવ અ બુક, હું પુસ્તક આપીશ. વી શેલ ગીવ અ બુક, અમે પુસ્તક આપીશું. ચાલો આપશે. નેગેટિવ,
એમાં નોટ તમારે મૂકવાનું છે શેલ અને ગીવની વચ્ચે. આઈ શેલ નોટ ગીવ અ બુક, વી શેલ નોટ ગીવ અ બુક, હું પુસ્તક નહીં આપું, અમે પુસ્તક નહીં આપીએ, વગેરે વગેરે. તમે સમજી રહ્યા છો આને? અને ના સમજી રહ્યા હોય તો આને ધીમેરીને જુઓ, શાંતિથી પોઝ કરીને વિડીયો, કારણ કે હું તમને જે સમજાવું છું ત્યાર પછી હું થોડો ઝડપથી આગળ જઉં છું. ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ વાક્યોની અંદર શેલ કે વિલ પહેલા આવે. આઈવીની સાથે શેલ, બાકીના બધાની સાથે વિલ. હમણાં જે તમને કીધું એ પ્રમાણે આઈવી, યુ, હી, સીટ, ધે. ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ ગીવ અને કર્મ બુક. ફરી પાછું ક્વેશ્ચન માર્ક બોલવાનો નહીં. શેલ આઈ ગીવ અ બુક, શું પુસ્તક આપીશ? શેલ વી ગીવ અ બુક, શું આપણે પુસ્તક આપીશું? અરે ભાઈ આપવું તો આપી દે ને. નેગેટિવ ઇન્ટરોગેટિવ. શેલ અને વિલ સૌથી પહેલા આવે, કારણ કે ઇન્ટરોગેટિવ છે, પ્રશ્નાર્થ છે. અને ત્યાર પછી કરતા આવે, એ પણ તમને ખબર છે. ત્યાર પછી નોટ આવે, એ પણ તમને ખબર છે, કારણ કે નેગેટિવ છે. અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ અને કર્મ, છેલ્લે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આ આપણો જે એપિસોડ છે, 5મો વિડીયો, એ પૂરો થાય છે. અહીંયા 96 વાક્યો હતા. કુલ 288 વાક્યો થયા છે હજી તો 5ની અંદર. પણ જુઓ, એક એપિસોડ એવો આવશે કે આવો 10-12 મિનિટનો જ હશે, પણ એની અંદર 200, 500, 700 વાક્યો હશે એક જ એપિસોડમાં. અને તમને મજા પણ આવશે, તમને ખબર પણ પડશે. આ જે બેઝિક છે, જે 5-6 છે, કદાચ આના પછીનું પણ એક આવશે, એટલે તમને પૂરેપૂરા બધા જ ટેન્સ, બધા કાર્ડની સમજ પડી જશે. ત્યાર પછીના જે વિડીયો આવશે એમાં વાક્યો વધારે હશે અને જલ્દી સમજ પડશે. એટલે આને જરા ધીરેથી જોજો. પછી બેઝિક જે આવે તે ખાલી તમારે એને ધ્યાન રાખવાનું રહેશે વિડીયો. આપનો ખૂબ જ ધન્યવાદ, આભાર. તો આપણે ફરી પાછા નેક્સ્ટ એપિસોડ, નેક્સ્ટ વિડીયો 6 નંબરમાં મળીએ છીએ. અને હા, યાદ રાખજો, કોઈ પણ માણસે તમે જ્યારે કહો, રિફર કરો આ વિડીયોઝ જોવાનું, તો એને કહેજો કે પહેલા વિડીયોથી જોવે. કારણ કે જો તમે અધૂરાથી જોશો ને તો એક તો તમને સમજ નહીં પડે, અને પછી તમને એમ થશે કે આ માણસો ખોટો બકવાસ કરે છે, બબડે છે, એવું થશે. એટલે પહેલીથી ના જોયું. એકાડેક ના આવડતો હોય તો તમે 101 ને 112 ના લખી શકો, એ તમે સમજી શકો છો. ઓકે, બાય, થેન્ક યુ.